માઇક્રો ટીચિંગમાં કુલ કેટલા સોપાનો હોય છે? તો જવાબ આવશે 5. નીચેમાંથી ગુજરાતમાં સૌપ્રથમ ખાતે માઇક્રો ટીચિંગનો આરંભ થયો હતો? તો જવાબ આવશે MS યુનિવર્સિટી, બરોડા. માઇક્રો ટીચિંગમાં વિદ્યાર્થીઓની સંખ્યા ખાલી જગ્યાથી ખાલી જગ્યા રાખવામાં આવે છે? તો જવાબ આવશે 5 થી 7. માઇક્રો ટીચિંગમાં પાઠનો સમય ખાલી જગ્યા મિનિટનો હોય છે? તો જવાબ આવશે 5 થી 7 મિનિટનો. માઇક્રો ટીચિંગ એક નિયંત્રિત વ્યવહાર પદ્ધતિ છે જે વિશિષ્ટ શિક્ષણ વ્યવહાર પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને નિયંત્રિત શિક્ષણ વ્યવહાર કરાવે છે. આ વ્યાખ્યા કોની છે? તો જવાબ આવશે એલન અને ઈવે. નીચેમાંથી પૈકી માઇક્રો ટીચિંગના લક્ષણો જુઓ તો આપેલ અવલોકન ધારદાર બને છે. વર્ગ વ્યવહારની લઘુ આવૃત્તિ છે. શિક્ષણની ગુણવત્તામાં નિરીક્ષણ વિશ્લેષણ શક્ય બને છે. એમ આપેલ તમામ